હેલો વેરી વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે તો વાગી ગયા છે અત્યારે સવારના 9:30 થવા આવ્યા ને બસ સવારનું બધું કામકાજનું રૂટીન હાલે ને અર્ધક દાયરો આડાવરા ને અર્ધક દાયરો ઘેર હે ઈ પણ જો જાય આડાવરા પોતાના યુનિફોર્મમાં રેડી થાય क्या बोला तूने વિશાલભાઈ હુવેગો ને આઈને ફૂઈ બે હે ને જવારના ક્યારાઓમાં જે ઉવારી માંડવી સલે નીકળી હોય ને એ વીણે પછી થોડીક સણામાંથી વીણવાની બાકી હે ને થોડીક જવારમાંથી ક્યારા હે તે હા અડધા અડધા સેડા સેડા લઈ લઈએ તો અડું લા ઓછા ઉગે ને ઓછો નેદવા હા વિશાલભાઈ આ છે ને ભફાક્યો હવારમાં આવ્યો ખાધો તે ચલો સાયકલ માંથી પફાક્યો ખાઈ ગયો હતી થોડું ગાલ ને લેવાઈ ગયો પાછો ઉઠ્યો તાર અત્યારે તો એને થોડીક વાર તારું નો બહુ જ નો પછી તો બધા તળે ને ફેરવ્યો ઘડીક વાર ને પછી હીરામણ પાણી કરે ને હુવે ગયો નમ બધા હીરાવે હો ને કેમ કે લાગે લીલો એના કામી વ્યા સીતારામ ને જય શ્રી કૃષ્ણ હાલો માંડવી વીણવા દૈરાન સીતારામ જય શ્રી કૃષ્ણ જાજાથી આ છે ને બહુ મૂળમાં ને ફફાક્યો વિશાલ બહુ ખાધો ને દિમાગ ને જ કામ કરતો કોઈને થાય કે બી આઈનેરો લઈ લીધો તો આઈનેરો લઈ લીધો તો સવારમાં હે ને ધડબડાટી વાળું કામકાજ હોય હીરામણનું એક ઓરા થતું હોય ને એક ઓરા બધાને સા ને વારા ફેરતા બધા ઉઠતા હોય કોગરા ને તેન ને વિશાલની ભેગું ઉઠવાનું ઠાણું થાય ને આજે મમ્મી દીકરો છે ને લેટ ઉઠ્યા હતા 7:30 વાગે ઉઠ્યા તે એમાં બધું મોડું થતું હતું ને લીલાની યાદ 60 કેવી જવાનું હતું તે ઈણી પર ટિફિનનું નામ તેને તૈયારી કરવામાં આમ બધા બિઝી હતા ને આવીને બધા એક ઢોરનું કરતા હોય ને કંઈક ને કંઈક કામકાજ હોય ને મામો માડાવરા ન કરતા એક જણું કોક એના પાસે હોય જ આ છે ને એ ફૂઈ ઉતા પાસે અહીંયા ઉતો પણ સાયકલમાં હે ને એ બર જીવું જ કરે સાયકલમાં ખાલી ખાવા બેહાડીએ ને એટલી ઘડી બેહાડીએ ન કરતા એ નેત રહેતો હોય પણ સાયકલમાં ઉતરવું હોય જટ બારોબર ને ઘરવાનું જો હેઠો મૂકીએ તો સીધો ઊભો થવાનું કરે કાં ઓટલ્યું હોય ને કાં બારણા પકડે ને ભાગવાનું કરે તી હે ને ત્યાં ગાંઠીકનું મોંમાં લાગે તો દાંત ક્યાં તે ઓલું થાય પેઢામાં લાગે તો તેવા હાટું માં ઘડીક વાર હસવાય તો હે ને ઉપાડે ને સેટો ભાગે તી મૂકવું ઓછો ન કહે ને સીધું ઓટલ્યું હોય ને બારણાને માઢું હોય ને ના જાય ને ઊભું થવાનું કંઈક જડે એટલે ઊભું થાવે જાય કાં ખાટલે ને પાયો પકડે ને ઊભો થાય ને તે ઘડીક વાર સાયકલમાં હસવું હતું પણ યાદ થવાનું ન કરતા કાંઈ એમ રમતું હોય એમાં જ તે આ છે ને ઠાવકો ભફાક્યો તો ખાધો તબાંગનારું સંભળાણું જરા ગાલ આખો સોલાઈ ગયો આખો એવું થયું ને મારે જોઈને વિશાલને કપડાં ધોવાનું બાકી છે ને મશીનમાં આતાને ધોવું ને 2-3 જોડું નાખ્યું નથી ધોવા તે હાલો એમાં હે ને પાણી નાખી દેતી વહેલેરું ફેરતું થાય ને હજા વિશાલને જાય એટલા કપડાં ધોવાના બાકી છે ને મારે કાઢ્યું હંજવાર્યું ને મામો નાતો ને ગા દેખામ સાઈડ આ તને જરાક હાથમાં દુખતું હતું હે ને સનાતા પાસે દેખાડવા તે એ દેખામી ઘૂમરું મારતા આવીએ કારણ કે સનાતન ઘેર મારી મમ્મીને ઘેરથી જ જવાય તે ન્યાય ગાંટો મારતા આવીએ ને સનાતની દેખાડતા આવે તે એક વાર સાઈડ ગયા ને મેં લીલો 60 કેવી ગયા તે 3 બાયું જ છે આજ તો તે આ લુગડાનું ને ખંજવારીનું કામકાજ થઈ જાય ને તાતા વિશાલ ઉઠીએ ને એ પહેલાં ન ઉઠે સારું તો એ પહેલાં હું ઝડપથી કામ કરવા માંડે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ન હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રમકડા દીએ લે દીએ તો એનીથી ને જ રમવું ને આ તગારા અહીંથી ઠામીથી ને રમવું ગણો ખાટલો ભીર્યો રમકડાનો આ એટલે ઉડે મોંમાં નાખવાના એટલે હે એનીથી ને જ રમવું તગારા મોંમાં નાખવા હી નાખાય તું હે મોંમાં દાંત આવે ને બધું મોંમાં જ નાખવા થોડે હા દાંત આવે બધાની વેહમાં લાગે મને એક દી બટકો ભરેલી થાય આલે
ને જો હે ને અહીંયા લેત મારે ફોન જ નથી લેવો પાસે અહીંયા ગાલમાં ઓલું થયું જરાક પણ લેત મારો દીકરો કરવો મીઠું 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 તો હે ને અડધા લુગડા જતા ધોવાના બાકી રહ્યા હતા તો કે બેક જ પૈસા ઉઠેગા ત્યાં ઢોરની પાણી કરવા બે તો ઘડીક વાર રાખ્યો ત્યારે લુગડા હુકાઈ ગયા છે અહીંયા બધા હુકવે નહીં ગયા ઓલી કોરાલ ને એવું છે ને બે આવ્યું જરા ઘૂમરો મારે આવે ને ત્યાં સુધી કાઢ ને તગાર મમ્મી ન ખાય મૂકા દેતા મૂકા દે હાલ નેતી તગાર અમારે મૂકવે મૂકી આવવા મૂકવાઈ ગયા લુગડા નેતીમાં એવું કઈ તબકટ થાવ કે જા ગાલુમાં દેખાય બે લાગ્યો પપ્પા દાદા દયા અહીંથી ઘાટી ન પડે ને તો સારું કારણ કે કોઈ દી પડ્યું નતા છે ને પહેલી વાર પડ્યું એ પણ પડ્યું નતું સ્વેટર પહેર્યું હતું ને ઘા લેગું સાયકલ ઉપરથી પડ્યો તો કહેવાય છે કે લથડી હોય ઠાવકું આ એ પડ્યો સીધો ત્યાં લોંગડું સોલાણું જરાક એવું લાગ્યું હો બીસું તું નહીં લાઈ મૂકી દે તમારે મૂકી ગયો નહીં પણ આ છોકરા કઈ હસવાય નથી પાછા રમકડા આવી હતી ને તો રમવું છોકરાઓને ના આવાથી રમવું તું થાકે રહે ઘડી વાર નથી બેહું આ ઉષા કરે ના વાગી ગયા છે બપોર પછી ના 4 ને મમ્મી દીકરો 3 વાગ્યાના ઉઠે ગયા ને વિશાલભાઈ જાય અહીંયા રમે નાઈ ધોઈને ફ્રેશ થઈને બેહાડે રહોડામાંથી નવરાવી નાખ્યો ઉઠાડે ઉઠે નાઈ કરાવી દીધી તે ફ્રેશ થયો ને જે અહીંયા બેઠો ને મેં મૂક્યો ચા આદુ વાળું સ્પેશિયલ તે બને ને બે રમકડા દઈ દીધા કોપ ને ઓલું દઈ દીધું હા કરે ખરી રમે તારે ચા થઈ છે ને બાકી મામા વાળે પાણી ને બાકી હે ને મામા વાળે ખેતરમાં પાણી સણામાં ત્યાં અમારે સાદે બચાવવાનું હે સામે દઈ પડીને ઊભું ન થવાય ફ્રીજ પડી હે માથે અહીં કા ખબર પડે કાઉ કાહીમાં અહીં જો બેઠો બેસે હાલ હાલ તાર સમસી આપણને એ નથી ખેંચવું અહીં કા હાલ જોવા વળી ગઈ લે લે છોકરાને બાકરા હેખાય ને કઈ હક ન થાય ઘણી વાર ઘરના આખા વારા ફેરતા થાકી જાય ઈ ન થાકે હાલો તો અમારે વિશુ ને જે કલાક ઓહો એવડો ઓડી કરે એવું વિશુ કલાક એક ખોટી થવાનું હોય કારણ કે હજુ વિશુ 5 વાગે ફ્રી હે જે વાગ્યા 4 થી અત્યારે રાત ખાય પણ હજુ મોડેરી ખબર હોય એ કીધું હે ને મામા પાસે ઘૂમરો મારે પાણી વારે ત્યાં જરાક તો હસવાય છોકરો તો અમે જઈએ મામા પાસે એટલે જો અમારે લાલના અહીંયા તૂટી ગઈ હતી ને
તે આ તેલ લીલે બે જાય એવડો ખાડો વીર બપોર પછી કાલે ને મામા વારેમાં પાણી ભૂખ આવી છે કાપુ અત્યારે વાગી ગયા છે 100 ને બસ વિસન રાત ખવડાવીને હુંરા દીધો હતો ને આડા થતા હતા ને ફૂઈ ઘંટી ચાલુ કરી હતી બપોર પછીથી દળનું દરાતું હતું ને મેં બસ વિડીયો અપલોડ કર્યો અને ફરિયા વેરા ને એવું બધું કર્યું ને આ અત્યારે વાઢે ખડ જો અહીંયા એ ઢોર હાટું ને હું વિસુને હુકાય કપડાં ને લુંગી ને અંતેથી કપડાં હકેલવા ને ફ્રેશ અપ થવા જાઉં એવું બધું કામકાજ છે ને બસ દરરોજનું વ્યારા કરવાનું ને બસ માથામાં તેલ નાખ્યું જરાક ચંપી કરી ને મારે હે ને આ વિશ્વાયો પડી પછી હે ને હેર બહુ વાળ બહુ ઉતરે કે થોડુંક તેલની સાડ રાખા તો વાંધો ન આવે તો એવું બધું હે કપડાં હકેલવા પછી ફ્રેશ થવા જાઉં પછી વ્યારા પાણી બનાવું ને ફૂઈ ગયા આજે ઘણા ટાઈમ પછી વિશાલનું દૂધ લેવા નકર દરરોજ આવી જાય ને ઘરે ભીડના ટાણા મૂન વિશાલ બે જતા આ છે ને ફૂઈ કે હાલ ને હું લેતી આમાં હાવ નિરાજ છે ને પરવાર હતી ને આ તો હે ને રોકાઈ ગયા હિમાણી સાઈડ ને દેખામ સાઈડ ને મામા પાણી વાતા હતા ત્યાં રેલી ગયા તો એવું બધું છે ને ખાસ વ્યારા પાણીમાં કંઈ બનાવવાનું હે નહીં મામા કે રેલીથી કંઈક પાણી લેતો આવી પાઉંભાજી કે એવું કંઈક તો રોટલા બેક જ ઘડવા ને દૂધ ગરમ થાય અને શાક બપોરનું કંઈક પડ્યું તે કરવાનું ને તો એવું બધું હે હું ફ્રેશ થઈ આવા ને પછી રોટલા ઘડવા નાખા પછી રોટલા ઘડવા બેહું ને અહીંયા વિશાલ હું તો ને હું ધીરે ધીરે બોલા ને કહે અવાજ સીધો અંદર જાય ને ત્યાં આગળ વીઠીએ અહીં અત્યારે તો અડધી કલાકની નિંદર કરે ને વિડીયો અપલોડ કરવા મૂક્યો નથી કેટલી ઘડી વાર લાગી અપલોડ થવામાં એને નેટવર્કની પ્રોબ્લેમ છે નેટવર્ક ધીરે ધીરે અપલોડ થાય અડધી કલાકે અપલોડ થઈ રહી છે વિડીયો તો મારે વેરે અપલોડ કરવું પણ ઘરે 6 વાગે અપલોડ થઈ જાય 5 વાગે કરાતી ને ઘરે 5:30 મોડું થઈ જાય તો વાર લાગે અપલોડ થવામાં તો એવું બધું છે